આપણે વાનગીનું નિદર્શન, એટલે આપણે બધી જાતની વાનગી બનાવીએ છીએ. તો આપણે પૂર્ણા શક્તિ પેકેટ છે, એમાંથી આપણે ઘણું બધું બની શકે છે. શક્કરપારા છે, સુખડી છે, શીરો છે, ઘણું બધું બની શકે. જો આ શક્કરપારા છે, શીરો છે, પછી આ થેપલા બને છે આમાંથી, પછી આ ઢોકળા બને છે અને આલુ પરોઠા બને છે. આ બધી વસ્તુ આમાંથી બને છે, આ પેકેટમાંથી. અને શું કહેવાય પૂર્ણા શક્તિ. તો આપણે દર મહિને 4 પડીકા આપીએ છીએ છોકરીઓને, કિશોરીને. અને આપણે નિદર્શન કરેલું છે, ઇનામ વિતરણ કર્યું છે. તો ઇનામ વિતરણમાં આપણે બુક લીધી છે, બેયને ઇનામ દેવા માટે, છોકરીઓને ગિફ્ટ માટે. ઇનામ અને આ દૂધી છે, શાકભાજી. આ દૂધી છે, લીલોતરી શાકભાજી ખાવાની, કોબી છે, આ ભીંડો છે, પછી આ સરગવાના પાન છે, એનો યુઝ કરવાનો છે. અને આપણે ફ્લાવર છે, ટમેટા છે, કાકડી છે, અને આ બધી વસ્તુ વાનગી હરીફાઈ છે. આપણે ચણા છે, ચણામાંથી પ્રોટીન મળે છે. પછી ઘઉંની આપણે થેપલા છે, તો આપણે થેપલામાંથી વિટામિન્સ ઘણા બધા મળે છે. પછી આ ઢોકળા છે, તો આપણે ઢોકળામાંથી વિટામિન સી અને મળે છે. પછી આલુ પરોઠા છે, એમાંથી ઘણું બધું વિટામિન મળે છે આપણે. તો આપણે બધી વસ્તુ આહારમાં લઈ શકીએ છીએ અને આ વાનગી હરીફાઈ આપણે પૂરી કરીએ છીએ. ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ.